અમદાવાદમાં સાઉથ બોપલમાં લૂંટના નવા સીસીટીવી સામે આવ્યા. લૂંટારુઓ લૂંટ કરીને ભાગતા દેખાઈ રહ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી પર લૂંટના આ નવા દ્રશ્યો જોઈ લો. લૂંટારુઓ લૂંટ કરીને બાઇક લેવા માટે પરત આવ્યા હતા. દ્રશ્યોમાં લૂંટ કરી ભાગતા તેઓ દેખાઈ પણ રહ્યા છે. તો સાઉથ બોપલમાં આવેલા કનકપુરા જ્વેલર્સમાં લૂંટ થઈ હતી. ઉમરગામના દરિયા કિનારે કાર સાથે સ્ટંટબાજી. દરિયા કિનારે રીલ્સ બનાવી રોલા પાડવાના દ્રશ્યો છે વલસાડના ઉમરગામના. નબીરાએ જાણે પોતાના નામે બીચ કરી લીધો હોય તે રીતે અહીં કાર સાથે સ્ટન્ટ કર્યા. દરિયા કિનારે જોખમી રીતે સ્ટન્ટ કરીને દહેશત ફેલાવી હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બ્લેક કલરની કાર સાથે ટપોરી પૂરપાટ કાર ચલાવી રહ્યો છે. બીચ પર ઉછળતા દરિયાની મોજા સાથે યુવાનની સ્ટન્ટની મજા માણી રહ્યો છે અને બીજા એક વિડીયોમાં યુવાન 360 ડિગ્રી કાર ચલાવી રોલા પાડી રહ્યો છે. દરિયા કિનારે જોખમી સ્ટન્ટ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. આ તરફ મોરબીમાં વધુ એક સ્ટંટબાજનો વિડીયો વાયરલ થયો, જેમાં ફૂટપાથ પર સ્ટંટબાજે જોખમી રીતે બાઇક ચલાવ્યું. મયુર પુલ પરના ફૂટપાથ પર પૂરપાટ ઝડપે બાઇક ચલાવી જીવ જોખમમાં મૂક્યો. માંડવીમાં યુવતીની હત્યાના વિરોધમાં સમાજે કાઢી મૌન રેલી. કચ્છના માંડવી પાસે ગોધરા ગામે એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમમાં પાગલ યુવકે યુવતીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી અને જેને લઈને રોષ ફેલાયો છે. આરોપીને ફાંસીની સજા થાય તે માટે ભુજમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં અંદાજિત 8 થી 10,000 લોકો જોડાયા. સર્વ સમાજે મૌન રેલી યોજી આરોપીને ફાંસીની સજાની માંગ કરી. મૃતક યુવતીને ન્યાય અપાવવા તેમજ ગરવા સમાજની દીકરીને બેરહેમીથી રહેસી હત્યા કરનાર આરોપીને જલ્દીથી જલ્દી ફાંસી આપી દીકરીને ન્યાય અપાવવા માંગ કરાઈ છે. આ રેલીમાં સાધુ સંતો પણ જોડાયા હતા. હત્યા કરવાના મામલે સમગ્ર સમાજ એક થઈ ન્યાયની માંગ કરી રહ્યું છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ પણ આ રેલીમાં હાજરી આપી અને પીડિત પરિવારને સમર્થન આપ્યું. આ રેલીના અંતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને હત્યારાને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરવામાં આવી. આ ઘટના અને મૌન રેલી કચ્છના લોકોની એકતા અને ન્યાય માટેની લડતનું પ્રતીક બન્યું છે. ખેડા જિલ્લા સહકારી સંઘની 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી યોજાઈ. માતર, નડિયાદ, મહુધા, કઠલાલ અને કપડવંજમાં ચૂંટણી યોજાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા આ ચૂંટણી રસપ્રદ બની છે. તો ભાજપના મેન્ડેટ પર ભગવતભાઈ પરમાર અને કેસરીસિંહ સોલંકી વિરુદ્ધ ચૂંટણી જંગ છેડાયો છે. 30 માંથી 24 મતદારો દ્વારા અત્યાર સુધીમાં મતદાન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે જિલ્લા સહકારી સંઘમાં 13 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરીફ થતા 4 બેઠકો પર ચૂંટણી થઈ. આગામી 7મી તારીખે નડિયાદમાં મતગણતરી થશે. ભાજપની સાયન્સ પ્રક્રિયામાં શિસ્તના લીરા ઉડ્યા. વડોદરા શહેર ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે જામી પડી. શિસ્ત માટે જાણીતી પાર્ટી ભાજપની જ સેન્સ પ્રક્રિયામાં શિસ્તના લીરા ઉડ્યા. વડોદરા શહેર ભાજપમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં પણ અશિસ્તતા જોવા મળી છે. વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા અને ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ છે. ત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા કાર્યાલય પર સોંપો પડી ગયો હતો. પૂર્વ કોર્પોરેટર ગોપી તલાટીએ મહિલાઓનું અપમાન થાય તેવું નિવેદન કર્યાનો સુનિતા શુક્લાએ આક્ષેપ કર્યો હતો. જ્યારે પૂર્વ કોર્પોરેટરે ગોપી તલાટીએ બચાવમાં કહ્યું કે મારી દાવેદારીને નબળી પાડવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વડોદરા શહેર મહિલા મોરચાના ઉપાધ્યક્ષ સુનિતાબેન શુક્લાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે મહિલાઓ બાબતે ગંદી કોમેન્ટ કરવામાં આવી છે. જોકે ગોપી તલાટીનો બફાટ કરતો અને અપશબ્દો બોલતા હોય તેવો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગોપી તલાટી બોલી રહ્યા છે કે અમને રાજકારણ શીખવાડે છે. સંગઠનની મર્યાદામાં છીએ, નહીં તો કપડાં કાઢીને દોડાવવું. અને ગોપી તલાટી સાથે પૂર્વ મેયર ભરત શાહ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પણ ઊભા છે. મુદ્દો વિચકતા અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. આ રીતે ભાજપના નેતાઓ જાહેરમાં બાખડતા વડોદરા શહેર ભાજપમાં નવી ચર્ચાએ જોર પકડ્યું છે. આ માથાકૂટ વચ્ચે વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. શહેર જિલ્લામાં ભાજપ પ્રમુખ બનવા 50થી વધુ દાવેદારો મેદાનમાં આવ્યા. શહેર જિલ્લા ભાજપ પ્રમુખ બનવા દાવેદારોનો ફાટ્યો રાફડો.
ભાજપના જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે રાજ્યભરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ. સેન્સ પ્રક્રિયા 2 દિવસ માટે યોજાશે. જિલ્લા પ્રમુખો માટે કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. જિલ્લા મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. તો અમદાવાદ શહેર જિલ્લા ભાજપ પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ. અમદાવાદ શહેરના ખાનપુર ખાતે નિરીક્ષક પ્રદીપ ખીમાણીની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે અમદાવાદ ભાજપના પ્રમુખ પદ માટે એમએલએ મેદાનમાં છે. પ્રમુખ પદ માટે કૌશિક જૈને ફોર્મ ભર્યું. ખાનપુર ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય પહોંચ્યા. આ તરફ ગાંધીનગરમાં પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. જિલ્લા પ્રમુખો માટે કાર્યકરોએ દાવેદારી નોંધાવી. જિલ્લા મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. શહેર ભાજપના નવા સુકાની માટે આજે નિરીક્ષકોની ટીમે સુરતમાં ધામા નાખ્યા. 3 પૂર્વ મેયર, 2 ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને 1 માજી ધારાસભ્ય, 2 પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતના આગેવાનો દાવેદારી કરે તેવી શક્યતા છે. રાકેશ શાહ, રમેશ ઉકાણી, કુલદીપસિંહ સોલંકી અને પંકજ દેસાઈએ સુરતમાં દાવેદારોની રજૂઆત સાંભળી. તો આ તરફ રાજકોટમાં પણ શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. આજથી રાજકોટ સહિત ગુજરાતભરના તમામ મહાનગરો તેમજ જિલ્લાના અધ્યક્ષ માટેના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે બપોરના 1:30 વાગ્યા સુધી આગેવાનો પ્રમુખ પદ માટેની દાવેદારી કરતું ફોર્મ રજૂ કર્યું. કશ્યપ શુક્લ, અશ્વિન મોલિયા, અરવિંદ રયાણી, દેવાંગ માકડ આ સહિતના આગેવાનોએ ફોર્મ ભર્યા. તો બીજી તરફ રાજકોટ જિલ્લાના અધ્યક્ષ પદ માટે વર્તમાન અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા ફરી વખત રિપીટ થાય તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે. બનાસકાંઠાના ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. સેન્સ પ્રક્રિયાને લઈને નિરીક્ષકો ચડોતરના કમલમ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ઉમેદવારોના ફોર્મ અમરાઈવાડીના પૂર્વ ધારાસભ્ય અને પાટણના પ્રભારી જગદીશ પટેલ ઉમેદવારોના ફોર્મ સ્વીકારી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, મગનલાલ માળી, લાલજી પ્રજાપતિ સહિતના અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા બાદ જિલ્લા સંકલનની બેઠક મળશે. બનાસકાંઠા વિભાજનનો વિરોધ વધુ વકર્યો. ધાનેરાના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી ઠાલવ્યો રોષ. બનાસકાંઠા જિલ્લાનો વિભાજન કરતા વિરોધનો વંટોળ વધુ વકરી રહ્યો છે. વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી રેલી કાઢી રોષ ઠાલવી રહ્યા છે. શિહોરી અને થરાદ બાદ ધાનેરા બંધ રાખી લોકોએ વિરોધ કર્યો. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરા તાલુકાને વાવ થરાદ જિલ્લામાં સમાવી દેતા ધાનેરા વિસ્તારના લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે. રોષે ભરાયેલા હજારો લોકોએ આજે રસ્તા પર ઉતરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવાની માંગ કરી છે. ધાનેરામાં બંધના એલાનની સાથે વિશાળ જનરેલી યોજાઈ હતી અને ધાનેરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ધાનેરાને બનાસકાંઠામાં રાખવા જ માંગ કરાઈ છે. ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે. અગાઉ કાંકરેજ અને શિહોરીમાં પણ લોકોએ બંધ પાડી પોતાનો રોષ ઠાલવ્યો હતો. બજારો સજ્જડ બંધ રાખી કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરાઈ હતી. તો બીજી બાજુ થરાના લોકો પણ બંધ પાડી બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા હતા. તેમાં ધારાસભ્યએ પણ સહમતિ દર્શાવી છે. એટલું જ નહીં, લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન